ક્યારે વિચાર્યું છે કે આપણું ભવિષ્ય એ કોણ નક્કી કરે છે? શું એ બહારની પરિસ્થિતિઓ છે કે પછી કંઈક બીજું? જુઓ, 1958નો એક બહુ જ જોરદાર સંદેશ છે જે કહે છે કે સાચું પરિવર્તન તો અંદરથી શરૂ થાય છે. તો ચાલો આજે આ વિચારક્રાંતિ શું છે એને ઊંડાણથી સમજીએ. આપણે આપણી આસપાસ જોઈએ તો કેટલી બધી સમસ્યાઓ છે, કેટલા પડકારો છે નહીં? પણ ક્યારે એમ થયું છે કે આ બધાનું મૂળ ક્યાં છે? સૌથી મોટું સંકટ કયું છે? અને વાત એ છે કે આ સંકટ એવું છે જે આપણને દેખાતું જ નથી, પણ એ સૌથી ઊંડું છે. તો આ સંકટ છે શું? એ કોઈ બહારની દુનિયામાં નથી જેને આપણે જોઈ શકીએ કે અડી શકીએ. ના, આ એક અદૃશ્ય સંકટ છે. અને એ ક્યાં છે ખબર છે? એ આપણા બધાની અંદર છે, આપણા વિચારોમાં. જુઓ, આપણે બહારના પ્રદૂષણની તો કેટલી ચિંતા કરીએ છીએ, બરાબર? જેમ કે ખરાબ હવા હોય કે દૂષિત ખોરાક, એ આપણા શરીરને બીમાર પાડે છે. પણ એનાથી પણ 1000 ગણું ખતરનાક એક બીજું પ્રદૂષણ છે, વૈચારિક પ્રદૂષણ. આપણા ખરાબ વિચારો. કેમ કે એ શરીરને નહીં, એ સીધા આપણા આત્માને જ પાંગળો બનાવી દે છે, આપણી બધી શક્તિ અંદરથી ખોખલી કરી નાખે છે. આ વાત કેટલી સીધી અને સચોટ છે નહીં? જેવા વિચાર તેવું જ જીવન. મતલબ આપણી આખી જિંદગી, આપણી આસપાસની દુનિયા, એ બધું બીજું કાંઈ નહીં પણ આપણા મનમાં જે વિચારો ચાલે છે ને એનો જ એક પડછાયો છે. જેવું અંદર ચાલતું હોય એવું જ બહાર દેખાય. તો જ્યારે મન આવા નકારાત્મક વિચારોથી ભરાઈ જાય ત્યારે શું થાય? ત્યારે એક જાતનું જાણે ધુમ્મસ છવાઈ જાય છે. બધું ઝાંખું ઝાંખું, કશું જ સ્પષ્ટ દેખાય નહીં. જરાક કલ્પના કરો તો, જાણે કોઈ વ્યક્તિ કાળા કાંટાળા વિચારોના એક ગાઢ જંગલમાં ફસાઈ ગયો હોય. રસ્તો ક્યાંય દેખાતો નથી, ચારે બાજુ બસ મૂંઝવણ છે, નિરાશા છે. બસ આ જ હાલત થાય છે વૈચારિક પ્રદૂષણથી. સાચો રસ્તો દેખાતો જ બંધ થઈ જાય છે અને આખી જિંદગી એક બોજ જેવી લાગવા માંડે. એટલે જ કહેવાયું છે કે વિચારો જ મનુષ્યના ભાગ્યના નિર્માતા છે. આ વાત તો મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. આપણા વિચારો કંઈ ખાલી હવામાં ઉડતા વાદળો નથી. ના, એ તો એક શિલ્પકાર જેવા છે જે દરેક ક્ષણે, દરેક પળે આપણા ભવિષ્યને, આપણા નસીબને ઘડી રહ્યા છે. પણ આટલી બધી નિરાશાની વાત પછી આ અંધકારની વચ્ચે શું કોઈ રસ્તો છે? હા, આશાનું એક કિરણ છે, એક ઉપાય છે જે આ આખી બાજી પલટી શકે છે. અને ઉપાય શું છે? એ છે એક ક્રાંતિ. પણ ઊભા રહો, આ કોઈ તલવાર કે બંદૂકની ક્રાંતિ નથી. આ તો એ ક્રાંતિ છે જેની શરૂઆત આપણા મનની અંદર થાય છે. આપણે ઇતિહાસમાં જોઈએ તો બધી ક્રાંતિઓ તલવારો અને હથિયારોથી લડાઈ છે. પણ પછી 1958માં એક નવો જ વિચાર સામે આવ્યો. એક આહ્વાન થયું કે હવે લડાઈનું મેદાન બદલાઈ ગયું છે. હવે યુદ્ધભૂમિ બહાર નથી પણ આપણા મનની અંદર છે. અને હવે હથિયાર પણ બદલાઈ ગયા છે. હવે જરૂર શસ્ત્રોની નથી પણ શુદ્ધ વિચારોની છે. તો સવાલ એ છે કે આ વિચાર ક્રાંતિ એટલે કે થોટ રેવોલ્યુશન છે શું? એકદમ સીધી વાત છે. જે આપણી જૂની, સડેલી માન્યતાઓ છે, જે અંધવિશ્વાસ છે, એ બધા અંધકારની સામે વિવેક અને તર્કની મશાલ સળગાવવી. બસ આ જ છે વિચાર ક્રાંતિ. અહીંયા લડાઈ હથિયારથી નથી પણ જ્ઞાન અને સાચી સમજણથી છે. અને આ ક્રાંતિની સૌથી સુંદર વાત એ છે કે આમાં કોઈને હરાવવાના નથી, કોઈનો નાશ નથી કરવાનો. આનો હેતુ છે પોતાનું સર્જન કરવું, આત્મનિર્માણ. અહીં લડાઈ બીજા કોઈની સાથે નથી પણ પોતાની જ કમજોરીઓ, પોતાની જ હીનતાની ભાવના સામે છે. તો આ આંતરિક લડાઈ જીતવી કઈ રીતે? એના માટે 3 સ્ટેપ્સ છે. પહેલું, જે જૂની નકામી માન્યતાઓ આપણને જગડીને બેઠી છે ને એને ઉખાડીને ફેંકી દો. બીજું, એનાથી જે જગ્યા ખાલી થઈ એને જ્ઞાન અને તર્કના પ્રકાશથી ભરી દો. અને છેલ્લે ત્રીજું પગલું, એ પ્રકાશની રોશનીમાં પોતાની અંદર જે કંઈ કમજોરીઓ છે એની સામે લડો. અને જ્યારે આ થાય છે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે જુઓ. જાણે સ્વર્ગમાંથી જ્ઞાન અને વિવેકની એક સોનેરી મશાલ નીચે ઉતરી રહી છે અને એ મનની અંદરના પેલા કાંટાળા, નકારાત્મક વિચારોને એક જ ક્ષણમાં ભસ્મ કરી રહી છે. બધો અંધકાર ગાયબ અને ચારે બાજુ સ્પષ્ટતાનો ઉજાસ. અને વિચારો, જ્યારે એક એક વ્યક્તિ પોતાનામાં આવું પરિવર્તન લાવે ત્યારે શું થાય? ત્યારે એ વાત માત્ર વ્યક્તિગત નથી રહેતી, એ તો એક સામૂહિક લહેર બની જાય છે. એક વૈશ્વિક પરિવર્તન જે આખા બ્રહ્માંડને અસર કરે છે અને આપણને સૌને ચેતનાના એક બિલકુલ નવા યુગમાં લઈ જાય છે. એવું કહેવાય છે કે આ મહાન પરિવર્તનમાં
આખું બ્રહ્માંડ પણ સાથ આપી રહ્યું છે. અને એના પ્રતીક તરીકે અહીં 20 સપ્તરંગી ગ્રહોની વાત છે. આ ગ્રહો શું છે? એ આ નવા યુગની શક્તિશાળી ઊર્જાનું પ્રતીક છે. જરા વિચારો કે આ બધા ગ્રહો એક લાઇનમાં આવી જાય છે અને એક શક્તિશાળી એનર્જી ગ્રીડ બનાવે છે, જાણે કોસ્મિક નેટવર્ક, જે આ નવી ચેતનાને, આ નવા વિચારને સપોર્ટ કરી રહ્યું છે અને બળ આપી રહ્યું છે, જેથી આખી માનવતા આગળ વધી શકે. અને આ જે એનર્જી ગ્રીડ છે એ કોઈ સામાન્ય નથી. એ તો એક દિવ્ય સુદર્શન ચક્રની જેમ ભયંકર તેજીથી ફરી રહી છે અને એના રસ્તામાં જે પણ જૂનું, નકામું, નકારાત્મક છે એ બધાનો નાશ કરીને નવા યુગ માટે રસ્તો સાફ કરી રહી છે. આ પરિવર્તનની ગતિને હવે કોઈ રોકી શકે એમ નથી. આ બદલાવને તમે અહીં સાવ સ્પષ્ટપણે જોઈ શકો છો. એક તરફ જે દૂષિત વિચારોનું સામ્રાજ્ય હતું એ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને બીજી તરફ શુદ્ધ, સોનેરી ચેતનાનો ઉદય થઈ રહ્યો છે. આ જ તો છે એ આંતરિક ક્રાંતિનું સાચું પરિણામ. તો આ આખી પ્રક્રિયાનું પરિણામ શું? એ છે એક નવો જન્મ, એક માનસિક અને આધ્યાત્મિક પુનર્જન્મ. અહીં બધું જૂનું ખતમ થાય છે અને ચેતનાના એક નવા, ચમકદાર યુગની શરૂઆત થાય છે. તો આપણે બધું જ જોયું. સમસ્યા શું છે, એનો ઉપાય શું છે અને એનાથી કેવા નવા યુગની શરૂઆત થઈ શકે છે. પણ આ બધું સમજ્યા પછી સૌથી મોટો અને અગત્યનો સવાલ તો એ જ છે કે આ વિચાર ક્રાંતિ આપણા પોતાના જીવનમાં ક્યારે શરૂ થશે?